હતા એ પેમેન્ટ લે ને એ પાછા ગયા ને આપણે ગોખી રહે હા એવા પેલા જમાઈ ની શાદી હો પછી આપણે ની નો મજામાં આજ તો અમે છે ને ગામમાં છે કે અમારે પેટ પ્રમોશન હતું ને એનું પેમેન્ટ લેવાનું હતું એટલે ગામમાં આવ્યા હતા ત્યાંથી જવાનું મારી ઉભી છે મમ્મીને પછી અમે ઉતારતા આવ્યા હતા હું કહી કે આપણે ટ્રિપલમાં પછી ગામમાં ન હોય તે હતું એ પછી પેમેન્ટ લેવા આવ્યા હતા એ પેમેન્ટ લે ને એ પાછા જઈએ ને આપણે ગોખી રહે હા એ આપણે એને ગોખી રહે જઈએ ત્યાં છે ને આજે અમારે પકોડાનો પ્રોગ્રામ છે આજ માલીપુરી તરફથી પાર્ટી પકોડાની હા પકોડા પાર્ટી છે માલિકભાઈ દે કે વિજયભાઈ દે એ ખબર નહીં ખાઈએ પછી ખબર પડે અટાણના રસ્તામાં છે ને આજ ત્યાં મોસમ એવું છે ને કે કઈ સુમાખું નહીં ઉનાળો નહીં ત્યારો નહીં એવું છે ને તમને ઠંડક વાળું છે અને સુમાખા જેવું આખું વાતાવરણ નહીં થાય કે સુમાખું હોય ઢાંકલું છે હા આખું ઢાંકલું આથી હાલો તો એમ છે ને અમે જઈએ હમણાં આરતી ગલુડિયા અને આપણે છે ને છોટા પૈસા ડાયરેક્ટ જઈશું ને એટલે અરખ અરખા બિસ્કીટ લેતા જઈએ ને હા ભાઈ પેલા જમાઈ ની શાદી હો પછી આપણે ની નો તમે તે આકડા પીસડે કાઉ લે હા બાપા આ અમારી માર્કેટ જો તમે જે બોલો આપણે ને પીવો તો બીજું કામ એ થાય કે એ પછી મસ્કાઈ મારી છે પીવરાવ હે ખરી ગુટલો મોરાની હેલે બસ ઓ બસ રેડી ગુટલો કાકા નાખજો બાબા બાબા ઓલા આઈ જો લાલ એ ભાઈ તમે કેદું આવ્યા હે આવો લે તમે કેદું આવ્યા પાછું કેદું જાવું ભરે હવારે બેન હવાર નીકળી જાઉં ઠીક લે હારું હારું કા આપણા મોટા ભાઈ નાના ભાઈ તારાથી નાના કોઈ મે તો મિયાન સીધા ભાડું લેવા હારું કે ચાલો તો આજ તો હાંજ સુધી હે ભાડા લેવા તો થોડા ઘણા લેતી જા ઈવા હાટો જો આવી મને ખબર પડી કે રાણવા ચીઠી વટાવા કાઈ આવી હશે ને ચીઠી વટાવા કી આજ અમને કામ નહીં આવે તને કામ આવે મેં જો પહેલા જ બાનું કરી દીધું દેવાનો ને તે બાપા આપણે કઈ લેખતા જ ને તો કોઈ ન હાવ ગા ખાતા મે લઈ ખા આપણે બાપાને ખબર હે કે ચીઠી વટાવેલ કેની પૈસા આવે ભાઈ એવું તો નથી એ હો તો કહા છે આ ચીઠી લીયા ફરમ કે પૈસા આવે શેક આવે ને આ તો લાલોભાઈ ને માલદેભાઈ શીખણ ને ખવરાઈ છે ખવરાઈ હન હા તો લેવો કિલો ખાવું મત ખવરા પેલા 20 કે 25 રૂપિયા ની ટ્રાય કરો અમે હે ને એકદમ ભેદ ભરણ ખાઈ લીધું એકદમ મેં હે ને સોરાનું શાક ખાધું રાણી હે ને રીંગણાનું ખાધું કઈ ખાધું થોડું થોડું બધું ખાધું જો કે મેં સોરાનું વધારે સાચી વાત છે ને બધા લાલાભાઈ ને બધે ન્યા બેઠા હતા મમ્મી બિચારે રાંધે લીધું તારતા આમ બધે બેઠા મને એકદમ ની ભૂખ લાગી હતી બહુ જ એકદમ મને ભૂખ લાગી હતી પાપડ ઉતા ચટણી ઉતી આથણા ઉતા
સાર હતી તે મસ્તી ખાવાની મજા આવી ગઈ વિડીયો ઉતારવાનો કંઈ રાંધવાનો કે મેળ આવ્યો નહીં એના માટે બધાને આઈ એમ સોરી એ રાંધતા હતા ને અમે બધા બેઠા હતા એટલે પછી કંઈ ન મેળ આવ્યો ઉતારવાનો હા માલ દે હોય ને એટલે પછી ઊભો થવાનો હતી આપણે કે બહાર જાવું અને બે ઘડીક બેસતા બધું કરી દીધું કઈ સાચી વાત છે શાક ને લોટલા આજે મમ્મી ને બધા બેઠા ખાતા ખાય કયા જતા હા ઘા બધું થઈ ગયું ને ખવાઈ ગયું કેટલા ટાઈમ થયો ને 10 જેવું તો થઈ ગયું 10:30 જેવું થયું કેટલી ઘડી ઇન્ડોરે બેઠા હતા આપણે કે 10:30 હજે થોડીક વાર બેસી કે હા પછી અમે બધે જાયું ખાઈખું કે પછી ઘેર જઈને કુએ જઈ સવારે વહેલું ઉઠવાનું હોય કામ હોય ને અમારે માલદેભાઈ ઇન્ડોરે બેસે ને પગમાં ભૂકા મારે હા એવું છે એટલે હમણાં હે ને થોડીક વાર બેસી સાચી વાત છે હા